का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है, देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। जिनेन्द्र अर्चना गुरु भक्ति में पहली भक्ति है, भागचंदजी द्वारा लखेली, एनो पाठ आपणे करीए। ऐसे साधु सुगुरु कब मिली हैं, ऐसे साधु सुगुरु कब मिली हैं, कब मिली हैं, कब मिली हैं, ऐसे साधु सुगुरु कब मिली हैं, ऐसे साधु सुगुरु कब मिली हैं, ऐसे साधु सुगुरु कब मिली हैं। आप तरे यारो पर को तारे, आप तरे अर पर को तारे, निष्प्रह निर्मल ऐसे साधु सुगुरु कब मिली हैं, ऐसे साधु सुगुरु कब मिली हैं। तिल तुष मात्र संग नहीं जिनके, तिल तुष मात्र संग नहीं जिनके, ज्ञान ध्यान गुण बल ऐसे साधु सुगुरु कब मिली हैं, ऐसे साधु सुगुरु कब मिली हैं। शांत दिगंबर मुद्रा जिनकी, शांत दिगंबर मुद्रा जिनकी, मंदर तुल्य अचल ऐसे साधु सुगुरु कब मिली हैं, ऐसे साधु सुगुरु कब मिली हैं। भागचंद तिनको नित चाहे, जो कमलनी को अली है, से साधु सुगुरु कब मिली हैं, ऐसे साधु सुगुरु कब मिली हैं, ऐसे साधु सुगुरु कब मिली। आ भक्ति में भावना केवी छे, कब मिली हैं एटले क्यारे मळ्या छे एम, एटले भूतकाळनी संभावित भावना छे। आवा निर्ग्रंथ गुरुओ मने मळ्या ज क्यां छे एम।
ભાવના એવી છે કે આવા ગુરુ મને મળી રહે એમ. ખ્યાલમાં આવ્યો? નિષ્પૃહ જ્ઞાન ધ્યાન ગુણ જેમના બળ છે, શાંત દિગંબર જેમની મુદ્રા. મંદર એટલે અહીંયા મંદર સુમેરુ પર્વત એના જેવા અચલ છે. હા, અને તિલ તુષ માત્ર, તલ અને તુષ, તુષ એટલે ફોતરો, તલ જેવડો પણ અને તલના ફોતરા જેવડો પણ પરિગ્રહ, સંગ એટલે પરિગ્રહ, જેમને નથી. જ્ઞાન અને ધ્યાન એનું બળ જેમને છે, પોતે તરે જગતને પણ તારે. આવા તીર્થંકર તુલ્ય ગુરુ મહારાજ કે મુનિ ભગવંતો અમને ક્યાં મળ્યા છે, એને મળી રહે એમ ભવિષ્યમાં. તો આ અદ્ભુત ગુરુગુણ સંભારણા સ્વરૂપ ભક્તિ છે. દિગંબર મુનિ દશા, અતિન્દ્રિય આનંદની દશા ત્રિકાળ એક પ્રકારે જ રહે છે. આ બોલ સાથે આપણને સમયસારની પહેલી ગાથા યાદ આવી જાય. ધ્રુવ અચલ અનુપમ ગતિ. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. તો ત્યાં તો સિદ્ધોની વાત કરી. એવી સિદ્ધ દશા જે ધ્રુવ છે, ક્યારેય મટે નહીં, અધ્રુવ નથી એમ. એટલે એની શાશ્વત અચલ અમીટ અડગ દશા. આમાં તો મુનિપનાની વાત છે. આપણે બે સ્વાધ્યાયમાં અપ્રતિહત ભાવની વાત કરી છે. ધર્મ ભાવના, સમ્યક્ત ભાવના. એક તો મેં કરણાન યોગનો ન્યાય આપ્યો તો ખ્યાલ હશે. જીવ એક વખત સમ્યક દ્રષ્ટિ થાય એટલે નિયમથી મોક્ષે જાય. છેલ્લા 3-4 દિવસના સ્વાધ્યાયમાં આપણે વાત આવી છે. મગનો દાખલો આપ્યો હતો. પહેલાં 2-4 સિટીમાં ભલે નહીં ન ચડે, પણ 10-20% ચડી ગયા એટલે એ સાદી મિથ્યા દૃષ્ટિ થયા એમ. એટલે સમ્યક્તનો બીજારો પણ તો એનામાં થયો એમ. જેમ કોઈને આપણે કહીને કે સ્વાધ્યાયમાં આવો, આંખ આડે કાન કરે તો સમજી લેવાનું એ અભદ્ર છે, પણ વિનય વિવેકથી સાંભળી લે, સાંભળવાની પણ શક્તિ છે એને, સલાહને સમજી લેવાનું એ આવશે જ. કેમકે એનામાં કંઈક ને કંઈક તો ભદ્રતા છે, પાત્રતા છે. તો જેટલું વિચારો એટલું ઓછું છે. આ પ્રગટ થયેલો ભાવ અપ્રતિહત હોય, છૂટે નહીં, ડગમગ નહીં હોય. સમજાય છે હું શું કહું છું? સમજાય છે બધાને? રાજુભાઈ? હા, ડગે એ ધર્મ નહીં એમ સમજવાનું. છૂટે એ રુચિ જ નહીં. ને અમને તો બહુ પહેલાં બહુ સારી રુચિ હતી, તો સારી હતી ને તો છૂટે જ નહીં, ખોટી હતી. દામજીભાઈ, આ એંગલ પણ આપણે વિચારવાનું. ઘણા લોકો ડંફાસ મારતા હોય, અમને તો પહેલાં બહુ જ હતું ધર્મનું. હતું બધું કાંઈ નહીં, જો હોત તો છૂટે નહીં. એ ભાવુકતા હતી. ખ્યાલમાં આવ્યો? ઓલો જે ભગવતી આરાધના ઉપર બાલબ્રહ્મચારી કલ્પનાબેનના ક્લાસની જે મેં વાત કરી ને સવારે,
ખ્યાલમાં આવ્યું? એમાં એક બહુ સરસ વાત કરી હતી. તો એ ક્લાસમાં પ્રવચનમાં, ભગવતી આરાધનાના પ્રવચનમાં એક બહુ સરસ વાત હતી કે જે રાજા રાજકુમારો દીક્ષા લેવા માગતા હોય, તેને બહારની દુનિયાની તો હજી કંઈ ખબર તો છે નહીં, તો વન વગડામાં એકાંતમાં ટૂંકમાં પ્રતિકૂળતાનો પણ અભ્યાસ એમનો હોવો જોઈએ. એટલે તૈયારી એમની એવી હોવી જોઈએ. એમાં આજે એક બહુ સરસ વાત હતી કે હર હાલમાં નિભાવી જાને, માર્ગે અડગ રહે. એક વાત યાદ આવે છે મગજમાં. આપણે શાસ્ત્રોમાં જેટલા જે મુનિ ભગવંતોની કથાઓ અને વાર્તાઓ સાંભળીએ છીએ, એમાં એવા કોઈ મુનિરાજની વાર્તાઓ ક્યાંય કોઈ શાસ્ત્રમાં નથી. પરિસહ અને ઉપસર્ગ આવ્યા બાદ એ ભાગી છૂટ્યા હોય તો બતાવો. તમારે વાંચવામાં કાંઈ આવ્યું હોય તો બતાવો. મારે વાંચવામાં તો નથી આવ્યું. ઉપસર્ગોને માત દઈને, માત આપીને જંગ જીતેલા મુનિરાજોના તો પ્રસંગો ઘણા છે. કેમ કે આ માર્ગ મેદાન છોડીને ભાગવાનો માર્ગ નથી. બસ એટલું જ કહેવાનું. પ્રગટેલો ભાવ અડગ રહેવો જોઈએ. હા, તો એમાં એક બહુ સરસ બીજી વાત આવી ભાવેશભાઈ, જો સડન ઓફ મને યાદ આવી વાત, કે જે લોકો આપણને એમ કહે છે ને કે તમારા હરેક સંકટમાં અમે તમારી સાથે છીએ, તો નંબર 1 એ પાગલપનું છે. નંબર 2 એ ભાવુકતામાં કહેવાય છે. નંબર 3 કોઈ કોઈને સાથ આપે એવી વ્યવસ્થા નથી. કોનું માનવું બતાવો? હા દામજીભાઈ, એ ભાવુકતાને માનવાનું કે એની આંધળા ડંપાસને માનવાનું કે વસ્તુ સ્વરૂપને માનવાનું? બોલો ભાવેશભાઈ. કોઈ કોઈને સાથ આપી જ નથી શકતા, વસ્તુ સ્વરૂપ છે. એટલે એને એક બહુ સરસ મજાની સલાહ આપી કે આપણને મળેલા સંયોગોમાં, સત્સંગ વગેરે સંયોગોમાં, સાંભળજો બહુ માર્મિક વાત છે, મળેલા સત્સંગ વગેરે આ દેવગુરુ ધર્માદિકના યોગમાં, સંયોગોમાં કોઈ સંયોગ આપણને સાથ આપવાનો નથી. એટલી દૃઢતાનો અભ્યાસ કરવો, એટલે સંયોગ છૂટ્યા બાદ અફસોસ નહીં થાય. કેમ કે આમસ્ત સંયોગો હોય તોય કંઈ તારી અંદરની સાધનામાં તો મદદ કરે એવી વ્યવસ્થા છે નહીં. પણ આ સત્ય એ સંયોગોના રહેતા જ સમજાઈ જાય તો સંયોગો છૂટ્યા બાદ તને અફસોસ નહીં થાય. કેમ કે એ સંયોગોના રહેતા જ સંયોગોની અસારતા અંગેનો દ્રઢ અભ્યાસ થયેલો હશે. દ્રઢ અભ્યાસ એટલે ઓલો ધર્મ, સંસ્કાર. તો એ સંયોગોના છૂટ્યા બાદ અફસોસ નહીં થાય. અફસોસ એટલે આર્ત ધ્યાન નહીં થાય. કેવો ગજબનો ન્યાય છે. એટલે સંયોગોના રહેતા જ સંયોગોની અસારતાનું ચિંતન કરવાનું અને દૃઢતાનો અભ્યાસ કરવાનો. બોલો, એટલે ટૂંકમાં પોતાનું કામ કરી લેવાનું એમ કહેવા માગે છે.
અને એ જે પોતાનું કામ થાય ને, જે અતિન્દ્રિય આનંદ કહો, ધર્મ કહો, એ પછી તને સંજીવનીનું એ કામ કરશે. પછી સંયોગો રહે કે ન રહે એની સાથે તારી લાચારી નથી. ધનજીભાઈ, જેમ એક દાખલા તરીકે મારે એક 10 લાખનું મકાન ખરીદવું છે, તો હું બેંક પાસેથી ભીખ તો માગું છું, લોન તો લઈ લઉં છું. અને જ્યારે લોન લેવાનું હોય ત્યારે કાગળો ભેગા કરવા, પગે લાગવા, હા સમજાય છે, ઘણી બધી લાચારી અનુભવવી, બધું જ કરું છું. પણ એ 10,000 લોન પાસ થયા બાદ જ્યારે ઘરનું મકાન થઈ જાય છે, તો એ જ 10 લાખનું મકાન 50 લાખમાં વેચીને બીજું એક 15-20 લાખનું ખરીદીને 5-15 લાખ બેંકમાં મૂકી વ્યાજે જીવન ગુજારવાનું ચાલુ કરું છું. આવું કરે છે કે લોકો ઘણા? તમારા ઓલા નિલેશભાઈ, જયશ્રીબેન નિલેશભાઈ, રાની ટાવર પાસે એમનું મકાન હતું, માત્ર 7 લાખમાં લીધેલું. હા, હવે એને વેચ્યું લગભગ 35-70 કે 65 લાખમાં કંઈ. હા, બહુ ઊંચા ભાવે. પછી ત્યાં તમારે હા પેન્ટાગોન કહેવાય ને, પેન્ટાગોનમાં વળી પાછું ત્યાં 65 લાખનું કંઈક લીધું. ટૂંકમાં ક્યાં 6-7 લાખમાં લીધું, ક્યાં 60-65માં વેચ્યું. હવે એ જેટલા વર્ષ રહ્યા એટલા વર્ષ થોડી ઘણી બીજી પૂંજી તો ભેગી થઈ. અમારી સ્કૂલમાં મારી સાથે ક્લર્ક કામ, જયશ્રીબેન ઝાલા, 10 પાસ છે, 10 કે 12 કંઈક છે ધોરણ, પટ્ટાવાળા હતા એ પહેલાં. હા, સ્કૂલમાં લાભુભાઈ ત્રિવેદી વખતે ચોકીદાર, પટ્ટાવાળામાં પાણી પાવામાંનું કામ, અને અત્યારે હેડ ક્લર્ક સુધી પહોંચી ગયા છે. અત્યારે એનો લાખ ઉપર પગાર છે. હા, એ તો ઠીક, એની બીજી કથા. 2 લાખનું મકાન લીધું, એને 7 લાખમાં વેચ્યું. 10 લાખનું લીધું, 15 લાખમાં વેચ્યું. એમ કરી કરીને તો અત્યાર સુધી એ મીંદડીની જેમ 4, 5, 6 ઘર તો એને બનાવ્યા અને વેચી નાખ્યા. એ ગાડીમાં એમ કરતા 30 લાખની ગાડી લે, હરકી રીતે એનું કરાવે, પછી 1 લાખ 2 લાખમાં વેચી નાખે. એટલે રીતસર અર્થોપાર્જન. એટલે હું તમને કોમર્શિયલ માઇન્ડની વાત કરું છું કેવળ. બેનશ્રીના વચનામૃતમાં એક બોલ આવે છે, પૈસાથી પૈસા રળાય. એ કેમ બેસી જાય મગજમાં? એના પછી જે લખ્યું છે એ બહુ જોરદાર છે વાત. પુરુષાર્થથી પુરુષાર્થ રળાય, એ સિદ્ધાંત યાદ રાખવાનો. પૈસાવાળી વાત તો યાદ રહી જાય છે. પુરુષાર્થથી પુરુષાર્થ રળે એમ. અને એ કેવો પુરુષાર્થ? અપ્રતિહતવાળો. જો આજે 4થો સ્વાધ્યાય છે ભાવેશભાઈ, હું આ પોઈન્ટ ઉપર જે બોલું છું, ફોકસ કરું છું. અપ્રતિહત ભાવની કિંમત છે. એના માટે એક બીજો એક સરસ શબ્દ છે, સાતત્ય, રેગ્યુલેરિટી, નિયમિતતા. યોગા સોમવારે, બુધવારે, રવિવારે ક્યારે કરાય? બોલો, તોંદ વધી ગઈ હોય, 10-20 કિલો વજન ઘટાડો કરવાનો હોય, શું કરવાનું ધનજીભાઈ બોલો? રોજ ને. કસરતવાળાના એ જ તો ઘાટ છે. 4 વાગે જઈને રેસકોર્સના ચક્કર મારી આવશે, મંદિરમાં સામાયિક માટે નહીં આવે, ફરવા જશે. દેહ ધર્મની કેટલી પડી છે અને આત્મધર્મની કેટલી પડી છે. મોર્નિંગ વોકવાળાના ઘાટ, યોગાવાળાના ઘણા તો આમ શોખીન, યોગા ક્લાસ, આર્ટ ઓફ લિવિંગ. આર્ટ ઓફ લિવિંગ તો આ છે. એ જયેશભાઈ છે કે નહીં? યુવાનો અહીંયા આપણે અહીંયા એટલે હજારો છે. તમને અત્યારે 10 નામ ગણાવું, શરમ આવે આપણને.
કે આવાને આપણે મુમુક્ષુ અને આત્માર્થી અને સાધર્મી કહીએ, સ્વાધ્યાયના નામે નહીં. હા, અમે આર્ટ ઓફ લિવિંગમાં જાશો 10,000 રૂપિયા પૈસા ભરીને, અહીંયા મફતમાં આવો અને આ આર્ટ ઓફ લિવિંગ શીખો, આમાં રસ નથી. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોક, વાસ્તવિકતા છે. આજે એક ઈશારો કર્યો હતો ગુરુદેવશ્રીએ. હા, ધામજીભાઈ આ સવારે બોલ્યા હતા, અત્યારે તો બધું બસ જાત્રા, પૂજા, ભક્તિ, એટલે બહારના હો હા હો હા હો હા એટલો બધો એનો સામ્રાજ્ય થયેલો છે. મેં હમણાં પૂછ્યું હતું ગઈકાલ પરમ દિવસે જ, જે 2,500 પબ્લિક સોનગઢમાં ભેગી થાય, એમાંથી રોજ ધર્મસભામાં સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં બેસનારા કેટલા? રોજની વાત કરું છું, 365 દિવસ. એ 3,000માંથી 300 કે 30 પણ રોજ બેસતા હોય તોય ઘણું. વાત ખોટી હોય તો મારી બતાવો તમે. ઉજવણી જોઈએ છે અજીવોને, જગતને ઉજવણી જોઈએ છે. ઉત્સવ પ્રિયા જના, બસ અમારે તો ઉત્સવ. રાગ રંગ આમોદ પ્રમોદ, 5 ઇન્દ્રિયના વિષયોનો અંબાર, ઝગમગ ઝગમગ ઝગમગ. ડ્રોન શો, શું હતું એ ડ્રોન શોમાં? વિડીયો ગેમ જોવું હતું, જોયું હશે ને તમે? શું હતું મને બતાવો તમે. એના કરતાં તમારો ઓલો શું નામ, જીક્ષિલ, એ જોરદાર રમે ઓલો વિડીયો ગેમમાં. જેના પાછળ 5-15 લાખ ખર્ચા થયા હોય અને હો હા દેખાય. હવે મને એક વાત બતાવો, એ ડ્રોન શો જોવા માટે પડાપડી હોય અને હું તમને ગુરુદેવશ્રીનું આખું જીવન ચરિત્ર 1 કલાકમાં એના 45 વર્ષનું જીવન ચરિત્ર તમને બતાવું વ્યાખ્યાન સ્વરૂપે, કેટલા લોકો સાંભળવા તૈયાર છે બતાવો? સાચી વાત કરું દામજીભાઈ, ધાર્મિક ક્રિયાઓના નામે પણ 5 ઇન્દ્રિયોની ચકમકમાં આખી દુનિયા મોહાયેલી છે. જે ઓલી ચોથી ગાથા, મોહરૂપી ભૂત બળદની માફક આની પાસેથી ભાર વેવડાવે છે. અરે શાંતિનો માર્ગ છે, શાંતિથી કરો. સમાધાનનો માર્ગ છે, સમાધાન સાધીને કરો. શાંતિ એટલે વીતરાગતા, તો શાંતિનો માર્ગ એટલે વીતરાગનો માર્ગ. અંતરંગનો માર્ગ છે. આ કીધું તું સવારે મેં, અધ્યાત્મ એટલે અંતરંગ. આ અંતરંગનો માર્ગ છે, અધ્યાત્મનો માર્ગ છે. અધ્યાત્મમાં ભૌતિકતા સાથે દૂર દૂરના સંબંધો નથી. આજે ગુરુદેવશ્રી સવારે બોલ્યા હતા, કરોડોના મંદિરો બનાવો, હા, કરોડો ખર્ચો, શુભ ભાવ હશે તો પુણ્ય છે, બાકી તો હું ખર્ચો કરું છું એમ કરીને જો કરીશ તો સાવ મરી ગયા. મિથ્યાત્વ, મોહ, કેમ કે એમાં હું પણ આવ્યું ને. એમ એક બીજી વાત 7મી ગાથા યાદ આવે છે મને પ્રવચન સારની. સમતા ભાવને ધર્મ કીધું છે. ચારિત્ર ખરેખર ધર્મ છે. ચારિત્ર એટલે સ્વરૂપ રમણતા, અને તે ધર્મ સમતા ભાવ છે. અને તે સમતા ભાવ મોહ અને ક્ષોભથી રહિત આત્મ પરિણામ છે. કેટલી બધી બાબતો. ચારિત્રમ ખલુ ધમ્મો, ખરેખર ચારિત્ર જ ધર્મ છે. તે ધર્મ સમતા ભાવ છે. મોહ અને ક્ષોભથી રહિત. મોહ એટલે મિથ્યાત્વ, ક્ષોભ એટલે રાગદ્વેષ.
એનાથી રહિત શાંત પરિણામ, આત્માનું પરિણામ, તે આત્મ પરિણતિ, એનું નામ સમતા ભાવ છે. કેટલી અંદરની અલૌકિક વાતો છે આ. એવો એ સમતા ભાવ પ્રગટ થાય તો છૂટે કોઈ દી? બોલો. એમાં મલિનતા આવે? એ ધ્રુવ હોય, અચલ હોય, અનુપમ. એની સરખામણી કોની હારે કરો? થાય કોઈની હારે સરખામણી? એવો અદ્ભુત ભાવ છે. ચલો આગળ વધીએ. 4 બોલ થયા છે આમાંથી, 72, 73, 74, 75. આગળ વધીએ છીએ આપણે. गुण का सागर भगवान, गुण का अगाध सागर, जिसके तल में दृष्टि पहुंच गई, दृष्टि ध्रुव को पहुंच गई है, तदुपरांत ऐसी जिनकी स्थिरता वह मुनि. हाँ, आवेलो हमણાં જ વચનામૃતમાં આપણે વાંચેલું છે. 2 દિવસ સુધી વાત ચાલી હતી બહુ. તળિયા તપાસવાનું, હા, દૃષ્ટિ તો પૂર્ણ ઉપર જ હોય, જ્ઞાનમાં બેવું હોય. આ બધી આપણે હમણાં 1 મહિનો થયો હોય વધીને, કેમ કે અત્યારે આ પ્રવચન ચાલે છે, 12-13 પ્રવચન થયા, તો 15 દિવસ પહેલાં અને એના પહેલાં લગભગ 1 મહિનો થયો હોય વધીને. એ આ વિષય આવેલો છે, મને બોલ યાદ આવે છે, બોલા પ્રવચનમાં આવેલો. એ ગુણોનો સાગર, ગુણોનો અગાધ સાગર, જેના તળમાં દ્રષ્ટિ પહોંચી જાય. ધનજીભાઈ, તમને દૂરથી દેખાણી જે બસમાં તમે જાઓ છો, બસ તમારી સામે આવીને ઊભી, બસમાં તમે ચઢો છો, બરાબર? બસ દેખાય છે કે બેસવા માટેની જગ્યા દેખાશે? બધા શું ગોતો તમે? અચ્છા, સીટ તો ઘણી બધી છે, 50-55 સીટ છે, પણ મારે કેટલી સીટ ગોતવાની એમાંથી? એક સરસ મજાની બારી પાસે પવન આવે, શાંતિથી હું નિરાંતે જઈને બેસું. એટલે બારી પાસે જે સીટ છે એના ઉપર બેસી જાઉં તો બાજુમાં સીટ ખાલી છે એનાય વિકલ્પો આવે છે? બસ હું મારી સીટ ઉપર બેઠો છું શાંતિનાથ, બાજુમાં કુંથુનાથ આવે તો ભલે, નહીં આવે તો ભલે. બોલો, એના આગે કોઈ દિવસ વિકલ્પ આવે છે? ધનજીભાઈ બોલો. બસના વિકલ્પો શરૂઆતમાં થાય, પણ ખબર પડી કે બસ 147 નંબરની બસ આવી છે, વાત પૂરી. હવે ચડવાની ઉતાવળ, 16મી ગાથા સમયસાર, દર્શન જ્ઞાન ચારિત્રનો સેવન. પગથિયા હોય ને 3-4, સેવન જ કરવાનો. સેવન કર્યા બાદ સ્વયં સિદ્ધ પદ, બસ બીજું કાંઈ નહીં. કેટલો આત્મ કેન્દ્રી થઈએ છીએ આપણે, સફરમાં પણ પ્રવાસમાં પણ. એવું છે આ. શ્રીમદજીનો એક બહુ સરસ વિચાર છે ભાવેશભાઈ, આત્માર્થીને હંમેશા એકાંતનો અભ્યાસ હોવો જોઈએ. પણ ભીડ પ્રેમી હોય ને એને તો ભીતો પણ ખાવા માટે દોડે, અને જેને એકાંત ન ગમે સમજી લેવાનું દિલ્હી બહુ દૂર છે. જેને પૂજામાં ભીડ જોઈએ, જેને સ્વાધ્યાયમાં ભીડ જોઈએ, જેને જાત્રામાં આખું ગામ જોઈએ, સમજી જ લેવાનું એને હજી સંયોગોનો પ્રેમ છે. એકાંત પ્રેમી થાવ. અને આ જો હું કહું છું એટલે તરત જ એના સંસ્કારો રેડાઈ જાય એવું નથી. હજારો શાસ્ત્રો વાંચવાથી એ નહીં થાય. એ જે એકાંતનો સ્વાદ જે અનુભવી જાણે એને જ ખબર કે એકાંત વાસ એટલે શું. બહુ અંદરમાં નિવૃત્તિ જોઈએ એના માટે.
ખૂબ નિવૃત્તિ જોઈએ. બહારનો રસ ફીકો પડવો જોઈએ, છૂટવો જોઈએ. ઘણા વૃદ્ધો હોય ને ઉંમરવાળા, બટોળે વળીને ગપાટામાં જ હોય. પણ ભગવાનનું ભજન કરો ને બેસીને શાંતિથી. એ ત્રણ ચાર જણા જે ટોળે વળીને ચંડાળ ચોકડી વાતો કરતા હોય, ચાર ગતિઓની જ વાતો હોય, પંચ પરાવર્તનની જ તો વાતો હોય, બીજી કઈ વાત હોય એમાં? હા, તમારો દીકરો કેટલો કમાવે છે, મારા દીકરાની વહુ તો આવી, અને દીકરી સુખી છે અને દીકરો દુઃખી છે. શાપરવાળી ફેક્ટરી તો બહુ સરસ હાલે છે. પછી બીજું કયું? આ મેટોડાનું થોડુંક છે ને હવે ઉપાધિ થઈ ગઈ છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સિવાય બીજું કઈ વાત નહીં. જિંદગી નીકળી જાય એને. પેલું પરસ્પરમાં આચાર્યપણું. કા નહીં તો પછી ઓલે નોકરોની કથા. રાજુભાઈ કહે છે કે અમારો તો ઓલો હિરેન છે ને એ બહુ જૂનામાં જૂનો, બહુ સારો, ચીંધવું ન પડે. એના વખાણ કરે. વખાણ તમે તમારા પુણ્ય ના કરો કે જે પુણ્ય તમને આ પરમાગમો સુધી લઈ આવ્યા છે. રાજુભાઈ શું કીધું મેં? કે એવા પુણ્યના પરમાણુઓના વખાણ કરો જે પરમાગમ સુધી તને લઈ આવ્યા છે. આ પરમાગમનો ભેટો કરાવ્યા છે એ પુણ્ય અભિનંદનીય છે. સારા નોકર મળ્યા છે એ પુણ્ય કાંઈ છે નહીં. એ સારો નોકર ક્યાં તારા આત્માની સેવા કરનારો છે. તને સામાયિક સંભળાવશે, એ પ્રતિક્રમણ સંભળાવશે, હા, ગરમ ગરમ રોટલી બનાવી આપશે, લુગડા ધોઈ આપશે. નહીં તો પછી 4 વખત કિચનનું પ્લેટફોર્મ સાફ કરશે. આરંભી હિંસા. ગરુ પણ સેના ઉપર લેવાનું. બોલો ભાવેશભાઈ. મારી પાસે સરસ મજાની ગાડી છે. એક વાત, મારે ગાડીની ગરજ નથી. ગૌરવની વાત કઈ? સમજાય છે ધનજીભાઈ? આમ વિચાર તો તમે કરો ભાઈ. રઘુભાઈ, 4 બંગડીવાળી મારી પાસે ગાડી છે. એ ગર્વની વાત છે કે મારે ગાડીની ગરજ જ નથી? ગર્વની વાત છે એમાં. ભાગ્યશાળી તેઓ નથી જેમને સુવિધાઓ મળી છે. ભાગ્યશાળી તો તેઓ કહેવાય જેમને સુવિધાઓની ગરજ નથી, જરૂરત જ નથી. અચ્છા, ખબર નહીં, ગુરુદેવશ્રીએ આચાર્ય કુંદ દેવના વિદેહ પ્રવાસની વાત 3-4 વખત કરી. સંવત 49માં પહેલો જ ફકરો, પહેલી 4-5 લીટી. સંવત 49માં ગયા હતા અને 7 દિવસ રહ્યા હતા અને 8 દિવસ રહ્યા હતા અને ત્યાંથી આવીને આ વાત લખી છે. કેટલો અહોભાવ! આહા, આજે તો એક એટલો સરસ ગુરુદેવશ્રી કીધું. કુંદ દેવે તો તીર્થંકર જેવું કામ કર્યું છે. અમૃતચંદ્રાચાર્ય દેવે તો ગણધર જેવું કામ કર્યું છે, એવું બોલ્યા છે. કેટલો અહોભાવ, કેટલો મહિમા! એટલે ગુણોનો સાગર, અગાધ સાગર, એના તળિયા તપાસવું. તળિયા તપાસવું એટલે મૂળ જે શુદ્ધ સ્વભાવ ભાવ છે, ધ્રુવ દ્રષ્ટિ ધ્રુવને પહોંચી વળે. ત્યારબાદ સાંભળો, ધ્રુવને પહોંચી વળે. જેમ મેં બસનો દાખલો આપ્યો, બસ દેખાણી પછી બસ દેખાતી બંધ થઈ જાય. બસ સામે આવી જાય તો પગથિયા જ દેખાય.
આવડી મોટી બસ એ પ્રમાણનો દ્રવ્ય છે. આ પાછળનો ભાગ, આ આગળનો ભાગ. બોલો, પગથિયા ચડતી વખતે દેખાય? ડિક્કી દેખાય? તમે સાહેબ સુટકેસ રાખવું હોય તો હા, સુટકેસ ત્યાં મૂકવા જવાનું હોય ત્યાં સુધી ડિક્કી, પછી ડિક્કીની લક્ષ્મી ગાયબ થઈ જાય, પછી પગથિયા જ દેખાય. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. પગથિયા ચડ્યા બાદ પગથિયા ચડી આવ્યા એ વિકલ્પો છૂટે, માત્ર અને માત્ર સીટ દેખાય. અચ્છા, સીટ દેખાયા બાદ હરખ કરશો આપણે? બસમાં જેટલા બેઠા છે પ્રવાસીઓ બધાને પેંડા વેચશો, મને સીટ મળી ગઈ, મને સીટ મળી ગઈ, મને સીટ મળી ગઈ. અરે હરખ કરવા માટે સમય જ ક્યાં છે? જઈને સીધા એના ઉપર પંચકલ્યાણકની વિધિપૂર્વક પ્રતિષ્ઠાપિત થાઓ. અચ્છા, સીટ ઉપર બેઠા બાદ બસ દેખાણી, પગથિયા દેખાણા, બધા સીટ દેખાણા, ડ્રાઈવર કઈ કલરનો શર્ટ પહેર્યા છે, બસનું કલર કયું છે, એ વિકલ્પો સીટ ઉપર બેઠા બાદ. અરે ઘડીક વાર તો આપણે એ ભૂલી જઈએ છીએ બસ વહેલી આવી કે મોડી આવી, કે ચાલે છે કે નથી ચાલતી. કેવી નિર્વિકલ્પ દશા! એવી નિર્વિકલ્પ દશા આમાં થઈ જાય તો સીધા ક્ષયિક સમ્યક તો થઈ જાય. એટલો આનંદ લેવા જેવું છે. આમાં એ વાત છે, દૃષ્ટિ ધ્રુવને પહોંચી વળી ત્યારબાદ એમ લખેલું છે, ત્યારબાદ એસી જિનકી સ્થિરતા. કેવી સ્થિરતા? બસ યાદ નહીં આવે, પગથિયા યાદ નહીં આવે. મુનિપોનું એનું નામ છે. બહુ અદ્ભુત નિર્વિકલ્પ અવસ્થાનો મહિમા જે કરેલો છે, અદ્ભુત છે. વચનામૃતમાંથી જ છે. તેરા સ્વરૂપ દેખ ભાઈ વહ સિદ્ધ સમાન પ્રભુ હૈ. આજે નાટક સમયસાર કાવ્ય ગુરુદેવ શ્રી સિદ્ધ સમાન સદાપદ મેરો, આખું કાવ્ય ગુરુદેવ શ્રી યાદ કર્યો આજે. યા સિદ્ધ સમાન પ્રભુ હૈ, उसकी अनुभूति देख, अनुभूति को देख कर ऐसी भावना कर, मुनिपने की भावना कर. તો અદ્ભુત એક એક હાલરડાઓ છે, આધ્યાત્મના હાલરડાઓ છે. ચલો 177 સુધી પહોંચ્યા છીએ આપણે. 6-1 બોલ પૂરા થયા, 72 થી 77. હવે 78 થી આગળના બોલો આપણે લેશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो